કાને હવા એવું કરજો. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા आयुष निरतन अंजलि हे प्रभु जी, राम नाम की लूट है, राम नाम की लूट है, लूट सके तो काल पछताएगा, जब प्राण जाएगा छोड़. राम नामની લૂંટ છે. એ ભાઈ તું લૂંટી શકે તો લૂંટી લે, કારણ અહીં 6 દિવસથી કથામૃત તમે લોકો પીવો છો એટલે કે વિશેષ કહેવાની જરૂર નથી, પણ છતાં અમને ભાઈ અમે કંઈક બોલ્યા, અમે કંઈક કીધું. ઈશ્વરદાસ મહાત્મા કહે છે, જેમ હાથમાં રાખેલું પાણી કેટલી વાર ટકી શકે છે, એવી રીતે જિંદગી જાય છે. તો હે ભાઈ, જ્યાં સુધી સમય છે, જ્યાં સુધી અવસર છે, ત્યાં સુધી કંઈક સત્કર્મ કરી લે, કંઈક ભજન કરી લે, સંતોનો સંગ કરી લે, સેવા કરી લે. અને આમાં કંઈક છે હો ભાઈ. તમે વિચાર કરો, આ ગામમાં કોઈ પેલી કથા અહીં થઈ નથી કે આખા ભારતમાં પેલી વેલી કથા કાલિકા નગરમાં થયું એવું નથી. આદિકાળથી કથા આવે છે, આદિકાળથી થાય છે, અત્યારે થાય છે અને ભવિષ્યમાં પણ થશે. આ એવી વસ્તુ છે જેમાંથી કંઈક મને તમને મળે છે. તમે વિચાર કરો, હાલ કુંભનો મેળો ચાલુ છે. કાલે લગભગ 10 કરોડ માણસો પ્રયાગરાજમાં હાજર હતા. 10 કરોડ માણસ. આપણા ગુજરાતની વસ્તી 6.5 કરોડની છે. આ કઈ એમનું અમે ગાયન તમે સાંભળો, કથાકાર ને ભાઈઓ નહીં, આમાં કઈક તત્વ છે, નકર આટલો બધો કોઈ પાસે સમય નથી. એટલે સત્સંગનો બહુ મોટો મહિમા છે. એટલે અમારા કવિઓ કહે છે, સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય, સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે.
ચિત્તોડ ગામ છે ને મેવાડના રાજ છે મીરાબાઈના ઝેરમાં રે આજ મને નાનો દેખાય છે જો એ સાચા સત્સંગમાં રે આજ
લાગે વાર રે વણજારા ઉઠતા નહીં લાગે વાર રે વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા પરદેશ રે વણજારા યો વણજારા સાહેબ